નમસ્કાર મિત્રો, ચોમાસાની સિઝન ચાલુ છે અને ગમે ત્યાં વરસાદ એવો સારો એવો ઘણી જગ્યાએ પડ્યો છે અને નદી નાળામાં પાણીની આવક સારી એવી જોવા મળી રહી છે અત્યારે. તો મિત્રો વાત કરવી છે અત્યારે હમણાં પોલો ફોરેસ્ટમાં 13 જુલાઈ 2026ના દિવસે જે ઘટના બની એ બાબતે. અરવલ્લી જિલ્લાના ટિન્ટોઈ ગામના 3 મિત્રો પોલો ફોરેસ્ટ ફરવા આવ્યા હતા. એમને ખબર નથી કે આપણે પાછા જઈશું કે નહીં જઈએ. સામાન્ય ભૂલમાં આપણો જીવ ગુમાવી દેતા હોઈએ છીએ. એવી જ રીતે 3 મિત્રો પોલો ફોરેસ્ટમાં જે હરણા નદી છે નદીમાં 3 જણા નાહવા પડ્યા હતા મિત્રો, અને મસ્તી કરતાં કરતાં એ ઊંડા પાણી તરફ જતા હોય છે. અને ત્યાં 3 મિત્રો ડૂબવા લાગ્યા હતા અને એમાંથી 2 મિત્રોને ડૂબી જવાથી ત્યાં મૃત્યુ થયા હતા. અને ત્યાંના લોકલ માણસો દ્વારા એક મિત્રનું સમયસર કાઢી લીધું હતું બહાર, એટલે એ બચી ગયો હતો. એમાંથી 2 મિત્રો ડેડ થઈ ગયા હતા અને એક મિત્ર બચી ગયો હતો મિત્રો. તો આજે વિડીયો ફક્ત એટલા જ માટે બનાવેલો છે મિત્રો, ચોમાસાની ઋતુ છે, તમે ક્યાંય ફરવા જાઓ બરાબર છે, આનંદ માટે જાઓ હોય, પણ ઘરેથી નીકળ્યા પછી એક બાબત ધ્યાનમાં લેવી કે ઘરે આપણી ફેમિલી રાહ જોતી હોય છે મિત્રો. પાણી જોઈને વધારે ગાંડા ના થવું, કેમ કે ભૂતકાળમાં તમને યાદ હોય તો પાણીમાં આખા ઝાડ ડૂબી જતા હોય છે મિત્રો. ખાસ કરીને તમને ખ્યાલ ના હોય તો ચોમાસાની સિઝનમાં અજાણ્યા પાણીમાં કોઈ દિવસ અંદર નાહવા પડવું નહીં મિત્રો. પાણી થોડું હોય વધારે હોય, કેમ કે આપણે એ જગ્યાથી પરિચિત હોતા નથી મિત્રો, અને જાણતા અજાણતામાં આપણા આ રીતે આવી ઘટનાઓ બનતી હોય છે મિત્રો. તો મારી દરેક ક્યાંય પણ તમે ફરવા જાઓ, નો ડાઉટ ઉંમર છે ફરવાનું, પણ ખાસ એ બાબતનું ધ્યાન રાખવું કે અજાણ્યા પાણીમાં ક્યાંય પણ નદી હોય, તળાવ હોય કે ચાહે વહેતું પાણી હોય, તો એમાં અજાણ્યા પાણીમાં કોઈ દિવસ નાહવા પડવું નહીં મિત્રો. અને કોઈ મિત્ર પડતો હોય તો એને ના પાડી દેવી. મારા વિડીયો કે મારા પણ આવો એક મિત્ર છે, પાકેજ જ છે, કે જ્યારે પણ એ પાણી આવું જુઓ વહેતું પાણી કે ચોમાસામાં ક્યાંય ફરવા ગયા હોય તો એ પહેલાં એક જ વાત હોય ના મોટો, ચલો નાહવા પડીએ. અને આપણે એના હંમેશા માટે હું જોડે હોય તો એને કોઈ દિવસ અંદર નાહવા પડવા જતો નહીં મિત્રો. તો આવી ભૂલો ના કરો. બીજું કે આપણે સોશિયલ મીડિયાના માધ્યમથી આપણે જોતા હોઈએ છીએ મિત્રો કે રોડ ઉપર પાણીનો ધસમસતો પ્રવાસ હોય છે, પાણી વધારે આવતું હોય છે, એ છતાં 4 વ્હીલ ગાડીવાળા કે ટુ વ્હીલર બાઇકવાળા પણ તેમાંથી પસાર થવાનો પ્રયત્ન કરતા હોય છે મિત્રો. તમારા જીવથી વધારે કિંમતી શું છે મિત્રો? કંઈ એટલી ઉતાવળ કરવી પડે તો તમારાથી હેવી 4 વ્હીલવાળા કે જેને એ રસ્તો ક્રોસ કર્યા વગર નથી ચાલાવ્યો એ લોકો જો શાંતિથી ઊભા રહે છે, તમારે એવું કયા બિઝનેસ લૂંટાઈ જતા હોય છે કે એટલા પાણીથી તમારે પસાર થવું પડે છે મિત્રો, કે તમારા જીવની પણ પરવા કર્યા વગર તમે પાણીમાં ઉતરી જાઓ છો. તો દરેક મિત્રોને એક જ વિનંતી છે આ વિડીયોના માધ્યમથી કે ક્યાંય પણ પાણી હોય તો એમાં તમારી ગાડી કે 2 વ્હીલર હોય તો એમાંથી પસાર થવાનું ટાળો મિત્રો. થોડી વાર તમે કલાક અડધો કલાક લેટ થશો, બાકી બીજું કંઈ નથી, તમે સેફ રહેજો. ઉતાવળમાં એક નિર્ણય કરશો તો તમે જિંદગીથી હાથ ધોઈ રહેજો મિત્રો. એટલે જિંદગી, આપણું જીવન એક અમૂલ્ય છે અને આ જીવન એક મળ્યું છે. જિંદગી નાની છે મિત્રો, એને સારી એવી જીવો. આવા ખોટા નિર્ણય લઈ અને તમે મૃત્યુ તરફ દોરાઈ જાઓ છો તો એવી ઉતાવળ ના કરો કે જે આપણને તકલીફ કરે અને આપણા લીધે આપણી ફેમિલી મિત્રો હેરાન થાય. તો દરેક મિત્રોને એક વિનંતી છે, ક્યાંય પણ આવી ઘટનાઓ બને છે એમાં થોડું ઘણું પણ સુધાર આવે મિત્રો. તો આવા તમારા મિત્રો પણ કોઈ હશે કે પાણી પીને નાહવા માટે પ્રયત્નો કરતા હશે અંદર કૂદી જવા માટે, તો એવા મિત્રોને ખાસ કરીને કહેવાનું કે ભાઈ આમાં નાહવાની મજા નહીં, ઘરે નહીં લેવાનું, એકવાર નાહતા તો 4 વાર નહીં લેવાનું. પાણી એનું એ જ છે મિત્રો. તમને તરતા આવડતું હોય આવડતું 2 નંબરની વાત છે મિત્રો. આપણે ઘણી વખત અહીંયા વાગડી નદી છે સાબરમતી, એમાં પણ ઘણા કિસ્સાઓ જોયેલા હોય છે, સારું એવું તરતા આવડતા હોય છે, અને ત્યાં મિત્રો નદીમાં નાહવા પડે છે ત્યાંથી અંદર મરેલા જ બહાર નીકળે છે. તો એમાં અજાણ્યા પાણીમાં આપણને ખબર નથી હોતી મિત્રો અંદર શું છે. અંદર ઘણા એવા કારણો હોય છે કે ઘણા તરતા આવડતું હોય તો પણ અંદર ફસાઈ જતા હોય છે મિત્રો.
તો અજાણ્યા પાણીમાં નાવા ના ઉતરો. તમે સેફ રહો, તમારી ફેમિલીનું ધ્યાન રાખો. આ જિંદગી મળી છે તો કોઈ ફરિયાદ કરે એ રીતે નહીં, પણ કોઈ ફરીથી યાદ કરે એ રીતે જીવો મિત્રો. જીવન અમૂલ્ય છે. જય માતાજી.